હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। તો પહેલા સૌને ધન્યવાદ, કારણ કે તમારા સાથ અને સપોર્ટથી અમારા એડસેન્સ એકાઉન્ટ પિન મારા ઘર સુધી પહોંચી શક્યો। એટલે પહેલા તમારો દિલથી આભાર માનું છું। અને આપણે આજે શીખવાના છીએ કે ગૂગલ એડસેન્સ એકાઉન્ટ પિન વેરીફાઈ કઈ રીતના કરવાનું અને ક્યારે આવે છે અને કેટલા ડોલરે આવે છે તે બધું જ તમને જણાવીશ અને ગુજરાતીમાં જ જણાવીશ। હાલો મિત્રો, આપણે આ જાણીએ। તો મિત્રો, ગૂગલ એડસેન્સ એકાઉન્ટ પિન ત્યારે જ આવે કે જ્યારે તમારા અકાઉન્ટમાં એટલે કે એડસેન્સમાં $10 કમ્પ્લીટ થઈ જાય, ત્યારે તમારે એડસેન્સ એકાઉન્ટ વેરીફાઈ કરવા માટેનો એક પિન આવે છે જે યુટ્યુબ દ્વારા મોકલવામાં આવે છે। તે તમને કુરિયર દ્વારા મળી શકે છે, જે પોસ્ટમેન અંકલ તમને ઘરે સુધી પણ પહોંચાડી દે। જોઈ શકો છો કે ગૂગલ એડસેન્સ પિન આવા પ્રકારનું હોય છે, જેને વાહે તમારે એડ્રેસ લખેલું હોય છે અને અહીંયા ગૂગલ એડસેન્સ એમ લખેલું આવે છે। તો આને પહેલા આપણે ખોલો। અહીંયા ચારેકોર પટ્ટી મારેલી હોય છે જેને આપણે ખોલવાની હોય છે। તેને પહેલા આપણે અહીંયા ખોલીશું અને અહીંયા આપણને 6 ડિજિટનો નંબર લખેલો હોય છે। આ 3 હું પૂછી નાખું છું કારણ કે પ્રાઇવસી માટે। તો આ આપણે 6 ડિજિટનો અંક છે તે ગૂગલ એડસેન્સ વેરીફાઈ કરવા માટે નાખવામાં આવે છે। તો હાલો તમને શીખવાડું ગૂગલ એડસેન્સ વેરીફાઈ કેવી રીતે કરે, એ પણ ગુજરાતીમાં। તો વિડીયોમાં આગળ ચાલો, હવે આપણે આપણી ફોનની સ્ક્રીન ઉપર જઈએ। પ્રથમ તો તમારે ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે અને તેમાં સર્ચ કરવાનું છે ગૂગલ એડસેન્સ। પછી તમને ગૂગલ એડસેન્સ જોવા મળશે, તેમાં જે જીમેલમાં લોગિન હોય તે કરી નાખો અને એક્શન બટન પર ક્લિક કરો અને સ્વાઇપ કરો ઉપરની બાજુ અને તમને અહીંયા કોડ 6 અંકનો કોડ નાખવાનું કહેશે। ત્યાં તમે પહેલાં એડસેન્સ પિનમાં જે 6 અંકનો કોડ છે તે સારી રીતે જોઈને તેમાં ટાઈપ કરી દો અને પછી તમે તેમાં કમ્પ્લીટ કરી દો અને પછી તમારો એડસેન્સ એકાઉન્ટ વેરીફાઈ કમ્પ્લીટ થઈ જાય। થેન્ક યુ યુટ્યુબ ફેમિલી એટલો બધો સપોર્ટ કરવા માટે, જેથી કરીને આ એડસેન્સ પિન મારા ઘર સુધી પહોંચી ગયું। થેન્ક યુ, આભાર। સબસ્ક્રાઈબ કરો, લાઈક। તો આ છે આપણું એડસેન્સ એકાઉન્ટ પિન। હવે